jungle. મિત્રો આજે રાહુલ ગાંધીને ખુલ્લેઆમ ધમકી મળી છે। મિત્રો ભાજપના નેતા કિરીટ સોમૈયાએ જણાવ્યું છે કે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારત અત્યારે પ્રગતિ કરી રહ્યું છે અને મનરેગા જેવી યોજનાઓને વધુ વિકસિત કરવામાં આવી રહી છે। મિત્રો તેમણે રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા કહ્યું છે કે મિત્રો તેમને આ બાબતમાં રામ દેખાય છે અને મિત્રો રામ દેખાતા જ રાવણ યાદ આવે છે। મિત્રો સોમૈયાએ ચેતવણી આપી છે કે જે રીતે રાવણનો વધ કર્યો હતો તે જ રીતે રામ રાજ્યનો વિરોધ કરનારા તત્વનો પણ નાશ થશે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો પાકિસ્તાન ઉપર હુમલો। મિત્રો સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને સોંપવામાં આવેલા રિપોર્ટ અનુસાર મિત્રો અફઘાનિસ્તાન હજુ પણ આતંકવાદીઓ માટે સુરક્ષિત છે। મિત્રો રિપોર્ટમાં એક ખુલાસો થયો છે કે અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનના આશરે 6000 આતંકીઓ સક્રિય છે અને મિત્રો આ સંગઠન અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ કરીને પાકિસ્તાન પર મોટા હુમલા કરવાની યોજના ધરાવે છે અને જે મિત્રો દક્ષિણ એશિયાની પ્રાદેશિક સુરક્ષા માટે એક મોટો પડકાર બનીને રહી ગયો છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે સોના ચાંદીમાં મોટો ઘટાડો થયો છે। મિત્રો સોનાના ભાવમાં સતત બીજા દિવસે મોટો ઘટાડો જોવા મળ્યો છે। મિત્રો અમદાવાદની અંદર 24 કેરેટ સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ પર 660 ના ઘટાડા સાથે આજે 1,34,230 થયો છે। જ્યારે મિત્રો 22 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો 1,23,050 રૂપિયા પર પહોંચ્યો છે। મિત્રો આંતરરાષ્ટ્રીય બજારમાં આજે સોનું 4,322 પ્રતિ $51 પહોંચ્યું છે અને મિત્રો અત્યારે ચાંદીના ભાવની અંદર 4,000 ના ઘટાડા સાથે 2,08,900 રૂપિયા પ્રતિ કિલો અત્યારે ચાંદી વેચાઈ રહી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે પીએમ નરેન્દ્ર મોદી પાકિસ્તાન પર ગુસ્સે થયા છે। મિત્રો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પાકિસ્તાન પર ભયંકર ગુસ્સે થયા છે। મિત્રો તેમણે ગુસ્સો વ્યક્ત કરતા કહ્યું છે કે મિત્રો જો આ વખતે પાકિસ્તાન ભારત પર હુમલો કરશે તો મિત્રો તેનો જવાબ આપણે બરાબર આપીશું અને મિત્રો અત્યારે 26મી જાન્યુઆરી સાવ નજીકમાં આવી રહી છે અને મિત્રો અત્યારથી જ બોર્ડર પર સુરક્ષાઓ વધારી દેવામાં આવી છે અને મિત્રો જો આ વખતે પાકિસ્તાન ભારત પર હુમલો કરશે તો મિત્રો તેનો વળતો જવાબ ભયંકર હશે તેવું અત્યારે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા જાણવા મળી રહ્યું છે।